તો મોરબીમાં એક મહિના પહેલા આપઘાત કરનાર એક યુવકનો અંતિમ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે। આ વિડીયોમાં મૃતક યુવકે પોતાની પત્ની અને તેના કથિત પ્રેમીના અસહ્ય ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। વિડીયો મુજબ પત્ની અને તેનો પ્રેમી મિલકત પોતાના નામે કરાવી લેવા માટે યુવક પર સતત દબાણ અને ધમકીઓ આપતા હતા। આ મામલે મૃતકના ભાઈએ 15 દિવસ અગાઉ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે એફઆઈઆરમાં માત્ર 2 જ નામ લખ્યા હોવાનો અને હજી સુધી આરોપીઓની ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે। ન્યાય ન મળતા આખરે પરિવારે આ મામલે જિલ્લા એસપીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે। પેલા આપઘાત કર્યો તો પછી પોલીસ સ્ટેશન અમે ફરિયાદ લખાવવા ગયા હતા, પણ પોલીસવાળા મારી કોઈ ફરિયાદ લેતા નહોતા। એ કે પ્રૂફ લઈ આવો કીએ। પછી 14 તારીખે એના મોબાઈલમાંથી 3 વિડીયો મળી આવેલ છે મને, એ મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કરેલ છે। એ વિડીયોમાં વિક્રમ હમીરપરા અને એની ઘરવાળી પત્નીનું બેના કાંઈ આડા સંબંધ હતા, એના કારણે એને આપઘાત કર્યો છે। અને એ પણ કહે છે કે તું આમ પ્રોપર્ટી મૂકીને આમાંથી નીકળી જા, નકર તને તારા પત્ની તારા બાળી છોકરાઓને બધાને હું મારી નાખીશ, એવી ધમકીઓ પણ આપે।